-4s +1 એટલે પોલિનોમિયલ આવી રહ્યા છે. ઝીરોસ ફાઇન્ડ કરવા સારું આપણે ઇઝ ઇક્વલ ટુ 0 રાખી દેવાનું. તમે ઇઝ ઇક્વલ ટુ 0 હમણાં લખો કે છેલ્લા લખો કંઈ ફરક નહીં પડે. હવે શું કરવાનું, પહેલાં તો જોઈ લેવાનું અહીંયા સ્ક્વેર છે ને, ખાસ કરીને એક્સ હોય, હમણાં એસ છે, કંઈ નહીં આલ્ફાબેટ જે બી હોય ABCD, એસ છે તો એસ નો સ્ક્વેર છે, પછી ખાલી એસ છે ને એસ નહીં મળે. તો અહીંયા કયો નંબર છે 4 +4 અને આ +1. બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? +4 ને +1 નું મલ્ટીપ્લાય 4 એટલે +4. જો આન્સર પ્લસમાં છે ને એનો મતલબ આ બંને સાઇન નેગેટિવ આવશે કાં તો બંને સાઇન પોઝિટિવ આવશે, કેમ કે પ્લસમાં આન્સર લાવવાનો છે ને. હવે શું કરવાનું, આપણે અહીંયા 4 ના એવા ફેક્ટર લખવાના કે જેનાથી આ -4 બને. 2 2 ઝા તો +2 ને +2 આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવશે, અને બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે. હા તું ખાલી ડોકું જ લગા કરતો છે એમ કરીને. તો આવે કે આ બંનેનું એડિશન કરે તો આવ્યું આવશે કે નહીં આવશે? નહીં આવે. આ તો +2 ને +2 છે, બંનેનું એડિશન +4 આવે. અહીંયા -4 લાવવાનો છે, તો શું કરવાનું? અહીંયા બંને જગ્યાએ માઇનસ જ લખવા પડે, તો જ આ બેનું એડિશન -4 આવે અને તો જ આ બેનું મલ્ટીપ્લાય +4 આવે. અને અહીંયા બીજું +4 છે ને, અહીંયા પ્લસમાં નંબર મતલબ અહીંયા બંને જગ્યાએ સેમ સાઇન આવશે, કાં તો બંને માઇનસ કાં તો બંને પ્લસ. બંને પ્લસ લખી જોયું પણ સેટ નહીં થયું, તો બંને માઇનસ લખ્યા. બંને માઇનસ લખ્યું તો આ બેનું મલ્ટીપ્લાય આવી જાય અને આ બેનું એડિશન બી આવી જાય. હવે શું કરવાનું, હવે નૈતિક તારે જ બોલવાનું છે. 4s² લખ્યું ઉપરથી જ, પછી -4s ના બદલે -2s પાછું, કેમ કે -2 બે વાર છે, પછી +1. આ +1 લખવાનું ભૂલવાનું નહીં. હવે ભારે પડે, તમને કોમન લેવામાં બહુ પ્રોબ્લેમ થાય. જો એકચ્યુઅલી આ એરવા એક નંબર છે ને, આ એરવા છે, એસ કોમન આવે એ તો તમને ખબર પડતું છે, પણ આ ફેક્ટર બી છે ને, સોરી 4 બી છે ને 2 બી છે, તો 4 ને 2 માં કઈ કોમન આવે જ કે નહીં? 4 ના ફેક્ટર શું આવે? 2 2 ઝા, અને આના ફેક્ટર 2 ના ફેક્ટર કઈ આવે જ નહીં, તો મેં લખું 2 1 ઝા. તો તમને ખબર પડે ને, આ 2 ને આ 2 બી કોમન છે, એટલે બહાર 2 બી આવશે, તો 2 આવશે ને એસ આવશે. હવે 4 ના ફેક્ટર 2 2 ઝા હતા, 2 એક લખો આ બાજુ, તો બીજો એક અંદર લખવા પડે ને. નહીં તો એવા છે ને થોડુંક સાઈડ પર લખું, સાઈડ પર એટલે આ બાજુ લખું. 2 બહાર કાઢ્યો, 2 બહાર કાઢ્યો ને એસ. હવે આમાંથી હું બચું? 2 ને 2 હતા ને, એક 2 બહાર કાઢ્યો તો એક 2 અંદર. s² હતા એમાંથી એક s બહાર કાઢ્યો તો એક s અંદર. આવું છે માઇનસ એમ જ. અને અહીંયા 2 હતો ને, પણ 2 તો બહાર કાઢી નાખો. 2 × 1 હતું, 2 બહાર કાઢી નાખો તો નંબર કયો બચે? 1. અને s હતો એ s બહાર કાઢી નાખો, એટલે બધું કોમન લઈ લીધું છે, કંઈ મળે જ નહીં, તો 1. જો આ બાજુ જેવું બ્રેકેટ હોય ને સેમ એવું જ બ્રેકેટ આ બાજુ આવશે. આ 2s - 1 છે ને, તો આ બાજુ બી સેમ 2s - 1 = 0. બહાર શું લખવાનું એ તમને આના પરથી ખબર પડે. ખાલી આ એરવા જો હોય તો બી તમને ખબર પડી જાય. આ -2s છે, આ +2s છે, તો આ બંને આ -2s નો ડિવાઈડ +2s થી કરે તો શું આવશે? -1. એકચ્યુઅલી સેમ જ છે ને, દર વખતે તમે આનાથી ડિવાઈડ કરો એટલે એરો આવી જાય. કાં તો તમે જોઈ લો, આ માઇનસ છે તો આ પ્લસ, અને આ પ્લસમાં છે તો આ માઇનસ, એટલે સેમ જ વસ્તુ છે, ખાલી સાઇન અલગ છે. તો આપણે અહીંયા બહાર -1 લખી દેવું, એટલે -1 થી મલ્ટીપ્લાય કરે ને તો સાઇન ચેન્જ થઈને એરો આવી જાય. હવે શું કરવાનું? આ બંને બ્રેકેટ સેમ છે તે
પાછું કોમન 2s માઇનસ 1 અને આ 2s અને માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બે અલગ અલગ 2s માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો s ની વેલ્યુ પહેલા માઇનસ 1 છે ને તેને આ સાઈડ લેવાનો, અહીંયા માઇનસ 1 કે પ્લસ જે બી નંબર હોય તેને બીજી સાઈડ લેવાનો, સાઇન ચેન્જ કરવાની, પછી આ મલ્ટીપ્લાયમાં જે નંબર હોય તે અહીંયા 2 હતો ને મલ્ટીપ્લાયમાં તે આ બાજુ ડિવાઈડમાં, તો s ની વેલ્યુ 1/2 આવી. આ બાજુ બી સેમ જ આવશે ને, -1 આ બાજુ પ્લસ થયો અને 2 મલ્ટીપ્લાયમાં ડિવાઈડમાં ગયો, તો આ સેમ જ આવ્યું છે. તો આપણે એકને પહેલીને રાખવો આલ્ફા અને બીજીને રાખવો બીટા. હવે શું કરવાનું? સમ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. પહેલા મેં આ સાઈડ કરી દઉં, પછી મેં આ બાજુ સિમ્પ્લિફાઈ કરું. માઇનસ એમ જ લખવાનું, બી ની વેલ્યુ 4 નથી, આ એરવા a ની વેલ્યુ છે, આ b ની વેલ્યુ છે -4 અને c ની વેલ્યુ આ એરિયા +1, એટલે સાઇન હાથે લેવાનું. આમાં આગળ કઈ સાઇન નહીં મળે તો પ્લસ કહેવાય, પણ આ એરવા b ની વેલ્યુ -4 છે તો -4 પાછું બ્રેકેટમાં લખવાનું, a ની વેલ્યુ ખાલી 4. તો હવે શું આવે? આ માઇનસ માઇનસ પ્લસ, તો ઉપર +4 ને નીચે હો +4, તો 4/4 0 આવે કે 1 આવે? 0 નહીં આવે. 4 - 4 કરે તો 0 આવે, 4/4 કરે તો 1 આવે. 4/4 મતલબ 4 વસ્તુના 4 ભાગ કરવાના છે, એટલે આ 4 ભાગે 4/4 એટલે 1 આવશે, તો 1 આવ્યું છે. હવે આ બાજુ શું કરવાનું? આલ્ફા પ્લસ બીટા, એટલે આલ્ફા ને બીટા જે આવ્યા હોય તે લઈ લેવાના, 1/2, બીટા બી 1/2. તો અહીંયા મેં પહેલા આલ્ફાની વેલ્યુ લખું અને પ્લસ આ બીટાની વેલ્યુ લખું. આનું એડિશન કેવી રીતના થાય? તમે ક્રોસ મલ્ટીપ્લાય કરે, એલસીએમ લે, 1/2 એટલે અડધું છે ને એનું, અડધું પ્લસ અડધું કેટલું આવે? 1. અહીંયા લખેલો જ છે, એટલે તમને આ એરો આન્સર જોઈને બી યાદ આવી જાય ને. યસ, શું કર્યા કરે? આ અડધો ને અડધો 1 થયો, બસ અહીં જ મેં 1 લખી લીધું ને આ બાજુ બી 1 લખ્યો, એટલે આ થઈ ગયું છે. હવે પ્રોડક્ટ, તો પ્રોડક્ટમાં શું કરવાનું? પ્રોડક્ટનું ફોર્મ્યુલા આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. તો પહેલા મેં આ બાજુ સિમ્પ્લિફાઈ કરી નાખું. c ની વેલ્યુ ક્યાં ગઈ? આઈરિયા a, b ને c. c ની વેલ્યુ 1, a ની વેલ્યુ ની વેલ્યુ છે ને, તો આ 1/4 આવી ગયો. હવે આ બાજુ શું કરવાનું? આલ્ફા ને બીટા એટલે શું છે? આલ્ફા એરું આ 1/2. જો તમે આ બાજુ લખીએ બ્રેકેટમાં લખો અને બીટા બી 1/2, બંનેનું મલ્ટીપ્લાય કરે તો શું આવશે? તમને નહીં ખબર? हाँ बोले बोले. બંનેનું મલ્ટીપ્લાય કરે તો 1/4 જ આવે, બંનેનું એડિશન કરે ને તો 1 આવે. બંનેનું મલ્ટીપ્લાય આવી રીતે થાય, ઉપરના બંને નંબરનું મલ્ટીપ્લાય 1 આવે અને નીચેના બંને નંબરનું મલ્ટીપ્લાય 4 આવે. અને આ તો 1/4 છે જ, બસ ખાલી આપણે નીચે લખી દેવાનું, એટલે આ વેરીફાઈ થઈ ગયું. લખી લો.